હેલો નમસ્કાર મિત્રો। અગાઉ આપણે જોયું હતું કે કોઈપણ સમીકરણને ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે કઈ રીતે સોલ્વ કરી શકાય તે યોગ્ય છે કે યોગ્ય નથી। તો આપણે અહીંયા જોવાનું છે ક્વેશ્ચન નંબર 23 અને ક્વેશ્ચન નંબર 24 સ્વાધ્યાય 4.1 તેનું આપણે છેલ્લા બે ક્વેશ્ચનનું સોલ્યુશન અહીંયા જોવાનું છે અને અહીંયાથી સ્વાધ્યાય પણ પૂર્ણ થશે અને ચેપ્ટર પણ પૂર્ણ થશે। તો તમે જુઓ વિડીયો કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે તે બે સમીકરણો 23 અને 24 ઓકે છે કે ઓકે નથી। તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 4.1 ના ક્વેશ્ચન નંબર 23 અને 24 નું સોલ્યુશન। તો તમે જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો। આપણે એક્ઝામ્પલ નંબર 23 આપેલું છે કે n બિલોંગ્સ ટુ n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને નીચેનું જે આપણે એક્ઝામ્પલ આપેલું છે તેને આપણે સાચું છે કે નહીં સાચું હોય તો આપણે તેનું સાબિતી કરવાની છે। તો સૌથી પહેલાં આપણે એક એક્ઝામ્પલ આપેલું છે, તો આપેલ વિધાન બરાબર છે, જે વિધાન આપેલું છે તે મુજબ જઈએ। સૌથી પહેલાં તો આપેલ વિધાન p ઓફ n મુજબ, તો p ઓફ n ઇઝ ઇક્વલ ટુ 41n માઇનસ 14n એ 27નો ગુણિત છે બરાબર છે, કે મતલબ 27નો ગુણિત છે। તો સિમ્પલ તમારે અહીંયા સાબિત શું કરવાનું છે કે n ઇઝ ઇક્વલ ટુ 1 લેતા બરાબર છે, કે આપણે n બરાબર 1ની કિંમત મૂકીએ તો આપણે શું તેની કિંમત સાચી થાય કે નહીં તે આપણે અહીંયા જોવાની છે સિમ્પલ। તો 41 એક ઘાત માઇનસ 14 એક ઘાત ઇઝ ઇક્વલ ટુ 27। તો 27 છે તે 27નો ગુણિત હોય, કેમ કે 27 એકા 27 થાય છે, તો 27નો ગુણિત છે માટે p ઓફ k એ સાચું છે અમુક ધન કે પદ માટે, કેમ કે અમુક કોઈ પણ ધન કે પદ હશે તેના માટે 27નો ગુણિત એ વસ્તુ સાબિત થશે। તો અહીંયા તમે જુઓ 41k માઇનસ 14k એ 27નો ગુણિત છે બરાબર છે સિમ્પલ। હવે તમે આ રીતે પણ લખી શકો એને કે 41k માઇનસ 14k એ 17 ઇન્ટુ m, જ્યાં m બિલોંગ્સ ટુ n, n મતલબ બધી પ્રાકૃતિક સંખ્યાઓ, તો આને તમે સમીકરણ 1 કહી શકો બરાબર છે। સમીકરણ 1 આ તમને મળી ગયું। હવે આપણે p ઓફ k પ્લસ 1ને સાચું સાબિત કરવું પડે, કેમ કે p ઓફ k પ્લસ 1 સાબિત થાય તો આપણને ખબર પડે કે n બિલોંગ્સ ટુ n થાય છે કે કેમ। તો p ઓફ k પ્લસ 1ને સાચું સાબિત કરીશું બરાબર છે। તો એના માટે સૌથી પહેલાં શું તમારે લેવાનું, k જ્યાં છે ત્યાં k પ્લસ 1ની કિંમત મૂકવાની। તો 14k પ્લસ 1 માઇનસ 14k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 14k માઇનસ ઇન્ટુ 41 માઇનસ 14k માઇનસ 14 બરાબર છે। આ તમને સમીકરણ 1 મળી જાય છે અહીંયા। હવે તમે જુઓ તો 41ને તમે કોમન લઈ લ્યો તો 41k ઇન્ટુ 14k પ્લસ 14k માઇનસ 14k ઇન્ટુ 14 બરાબર છે, કેમ કે આપણે 27 ઇન્ટુ m જ્યાં છે ત્યાં m બરાબર પ્રાકૃતિક સંખ્યાઓ લેવાની છે બધી આપણને। તો તમે આપણે એક એવું પદ મેળવવું પડે કે જે mને સાબિત કરી શકે। તો 41 ઇન્ટુ 41k ઇન્ટુ 14k પ્લસ 41 ઇન્ટુ 14k માઇનસ 14k ઇન્ટુ 14। હવે તમે જુઓ તો તમને એક પદ એવું મળે છે જે જોવામાં કે એ પદ mને સાબિત કરે છે। તો 41 ઇન્ટુ 70m પ્લસ 14k ઇન્ટુ 41 માઇનસ 14, તો શું થશે ત્યાં 41 ઇન્ટુ 27m પ્લસ 27 ઇન્ટુ 14k। તો હવે 27ને તમે કોમન લઈ લ્યો ત્યાંથી, તો વચ્ચે શું 41 ઇન્ટુ m માઇનસ 14k, તો 27r, જ્યાં r ઇઝ ઇક્વલ ટુ પ્રાકૃતિક સંખ્યાઓ। આ રીતે તમે લખી શકો કે જ્યારે કોઈ પણ સંખ્યા હોય તેના ગુણે તમે 27 ગુણવામાં હોય તો તમે એને 27 વડે ભાંગી શકો। તો હવે તમે અહીંયા લખી શકો માટે 41k પ્લસ 1 માઇનસ 14k પ્લસ 1 એ 27નો ગુણિત છે, અને 27નો ગુણિત હોય તો p ઓફ k પ્લસ 1 સાચું સાબિત થાય। તો p ઓફ k પ્લસ 1 સાચું છે જ્યારે p ઓફ k સાચું હોય, માટે
ગાણિતિક અનુમાનના સિદ્ધાંતના આધારે P of n સાચું છે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓ માટે. બરાબર છે. આ તમે એક્ઝામ્પલ નંબર 23 અહીંયા પૂરું થાય છે. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 24 કે તેની અંદર પણ સેમ ટુ સેમ કીધું છે કે n બિલોંગ્સ ટુ n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને નીચેનું સમીકરણ છે આપણને તે સાચું સાબિત કરવાનું છે. તો સૌથી પહેલાં તમે જે વિધાન આપેલું હોય તે વિધાન મુજબ જ હાલવાનું છે આપણને. તો આપેલ વિધાન P of n મુજબ P of n શું છે? 2n + 7 ગ્રેટર ધેન n + 3^2 કેમ કે હોલ સ્ક્વેર આપેલો છે. તો n બરાબર 1 લેતા કે આપણે n બરાબર 1 લઈએ તો આપણને શું કિંમત મળે? 2 × 1 + 7 = 9 ગ્રેટર ધેન 1 + 3 એનો હોલ સ્ક્વેર તો એની કિંમત થશે 16. તો સાચું છે કેમ કે 9 છે એ 16થી નાના હોય. તો હવે P of k સાચું છે અમુક ધન કે પદ માટે, કેમ કે આપણે ધન કિંમત લીધી છે સાબિત કરવા માટે એટલે આપણે ધન પદની આપણે લઈ શકીએ કે તેના માટે સાચું હશે. તો P of k = 2k + 7 ગ્રેટર ધેન k + 3 એનો હોલ સ્ક્વેર. આને સમીકરણ 1 કહી દઈએ. હવે આપણે P of k + 1 ને સાચું સાબિત કરવું પડે કેમ કે એ સાચું સાબિત થાય તો જ આપણને ખબર પડે કે n બિલોંગ્સ ટુ n ગાણિતિક અનુમાનના સિદ્ધાંતના આધારે સાચું છે કે નહીં. બરોબર છે. તો P of k + 1 ને સાચું સાબિત કરવું હોય તો જ્યાં જ્યાં k દેખાય છે ત્યાં k + 1 ની કિંમત મૂકવી પડે. તો 2 × k + 1 + 7 = 2k + 7 + 2. બરોબર છે. આ બે આપણને સમીકરણ મળે. તો 2k + 1 + 7 2k + 7 + 2. હવે એને તમે ગ્રેટર ધેન કહી શકો કે k + 3 નો હોલ સ્ક્વેર + 2. તો તમે 2 ને આ બાજુ લઈ આવો તો 2 × k + 1 + 7 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ k + 6k + 9 + 2. કેમ કે આપણે વિસ્તરણનું સૂત્ર છે તે પ્રમાણે આપણે એને અલગ અલગ પદથી ગોઠવી શકીએ. તો 2 × k + 1 + 7 ગ્રેટર ધેન k² + 6k + 11. કેમ કે 9 અને 2 ને તમે જોડી દો તો એ 11 થશે. તો k² + 6k + 11 ગ્રેટર ધેન k² + 8k + 16. બરાબર છે. હવે અહીંયાથી તમે એક વસ્તુ જુઓ તો તમને દેખાશે કે 2 × k + 1 + 7 ગ્રેટર ધેન k + 4 વર્ગ આખો હોલનો સ્ક્વેર થશે. બરાબર છે. 2 × k + 1 + 7 ગ્રેટર ધેન k + 1 + 3 એનો હોલ સ્ક્વેર. બરાબર છે. તો અહીંયા P of k + 1 બરાબર છે એ સાચું છે કેમ કે તમને જોવા મળે તો તમને 7 કરતાં જે 3ની વર્ગ હોય તેની કિંમત વધારે હોય. તો P of k + 1 સાચું હોય જ્યારે P of k સાચું હશે. તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતના આધારે P of n સાચું છે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓ માટે. તો તમે એ જોઈ શકો છો કે n બિલોંગ્સ ટુ n થાય છે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓ માટે.